સુરતના કાપડ બજારમાં 3 વેપારી પાસેથી ₹4.53 કરોડથી વધુનો માલ મેળવી પેમેન્ટ નહીં કરવાના કેસમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયા અને વિશાલ ઉર્ફે વિક્કી ગાંધી હીરા ટેક્સટાઇલ એજન્સીના નામે કાપડ દલાલ તરીકે વેપારીઓનો વિશ્વાસ મેળવ્યો। શરૂઆતમાં ઓછા માલનું સમયસર પેમેન્ટ કર્યા બાદ આરોપીએ મોટા પ્રમાણમાં કાપડનો માલ મંગાવ્યો હતો। આરોપ છે કે 27 ડિસેમ્બર 2024 થી 4 એપ્રિલ 2025 દરમિયાન ફરિયાદી ચિરાગ ચૌધરી પાસેથી ₹2.13 કરોડ, વિધાવતી એનએક્સઆર ફર્મ પાસેથી ₹2.8 કરોડ અને ફેશન માય હાર્ટ ફર્મ પાસેથી ₹31.50 લાખથી વધુનો ફેબ્રિક મેળવીને કુલ ₹4.53 કરોડથી વધુ પેમેન્ટ કરવામાં આવ્યું હતું। સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે। પોલીસ હવે તેના અન્ય સાગરીત નાણાકીય વ્યવહાર અને કૌભાંડના અન્ય લોકોની સંડોવણી અંગે પણ વધુ તપાસ કરી રહી છે। સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વ્યાપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે। એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ, જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે। આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો। આપણે ત્યાં આરોપી આની પહેલાં વિક્કી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે। સર, આરોપી માલ લેતો હતો, કોને આપતો હતો અને કઈ પ્રકારે આખું ચાલતું હતું? આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો। સુરતમાં કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે? હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેદો સાથે એણે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો છે। એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે। સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।